ભવનાથ તીર્થક્ષેત્રની અંદર ભજન ભોજન અને ભક્તિ આ બંને મેળામાં લાગુ પડે, એટલે કે શિવરાત્રિનો મેળો હોય કે પછી લીલુડી પરિક્રમા હોય, માણસો અહીંયા આગળ ખવડાવતા ધરાતા નથી અને લોકો ખાતા ધરાતા નથી. એટલા સુંદર વ્યંજનો અહીંયા પીરસવામાં આવે છે. ચાલો બતાવું મિત્રો, તમે એક ભૂલો અને બીજી વાનગી ખાવાની ઈચ્છા થાય એવું સુંદર મજાના વ્યંજનો અહીંયા પીરસવામાં આવે છે. તમે અત્યારે જુઓ, મારી બતાવી રહ્યો છું તમને કે કેવા કેવા સુંદર વ્યંજનો અહીંયા બનાવવામાં આવે છે ને લોકોને હોંશે હોંશે પીરસવામાં આવે છે. અહીંયા આગળ રોટલી છે, રોટલા છે, સંભારો છે, ગાંઠિયા છે, દાળ છે, ભાત છે, શાક છે. અરે શું ઘટે આમાં. અને આ સૌની પ્રિય હોય ને તો એવી બુંદી, કે જે બુંદી બધા લોકોને ભાવે. મને પણ ભાવે છે, તમને પણ ભાવે. આ પ્રકારનું તમામ પ્રકારનું વ્યંજનો અહીંયા આગળ પીરસવામાં આવે છે. ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાતો હોય ત્યારે કઈ રીતે અહીંયા આગળ એ લોકો બનાવે છે એ પણ તમને બતાવી દઈએ. તમને જે બહાર તૈયાર રોટલા રોટલીને બધું અમે તમને બતાવ્યું એ અહીંયા જ બને છે. ચાલો એ પણ તમને બતાવીએ. જુઓ, અહીંયા બહેનો દ્વારા 4-4, 5-5 દિવસથી સતત મહેનત કરવામાં આવે છે. આ માત્ર શિવરાત્રિ પૂરતું નહીં, લીલુડી પરિક્રમામાં પણ અહીંયા તમને ભોજન મળે છે. કહેવાય છે કે ચીપિયાવાળા બાપુની આ જગ્યા તો જગ મશહૂર છે. જુઓ કેવી સુંદર મજાની દાળ બની રહી છે, ગરમા ગરમ લોકોને પીરસવામાં આવશે. સાથે તમે જુઓ અહીંયા સ્વામિનારાયણ રોટલી પણ મળે છે, રોટલા પણ મળે છે. તમને જોતા જ એમ થાય કે હું ભવનાથ નથી ગયો કે ગઈ, જો આવ્યા હોત તો અહીંયા જ ભોજન કરત. આવી સુંદર મજાની વાનગીઓ અહીંયા બનાવવામાં આવે છે. આપણી સાથે મસાલિયાભાઈ પણ છે અને એ પોતે અહીંયા વર્ષોથી સેવા કરે છે. અને એમની સાથે આપણે વાત કરીને જાણીએ ખરેખર કેટલા સમયથી આ આપણે જે છે એ સદાવ્રત ચાલુ છે. સદાવ્રત આશરે 17-18 વર્ષથી અમે શિવરાત્રિ મેળામાં અન્નક્ષેત્ર તેમજ પરિક્રમામાં લીંબુ શરબત એને 16 વર્ષ થયા છે. આ લાવો લેવાનો અમને કુદરત બક્ષિસ આપે અને આપને ચાલુ રહે એવી અભિલાષા. મિત્રો કહેવાય છે કે એમની પણ હું નથી કરતો, અમે નથી કરતા, અમારું ગ્રુપ નથી કરતું, કુદરત અમારી પાસે કરાવે છે. અને આવું અમે કાયમીને માટે કરી શકીએ એવી પરમાત્મા પાસે પ્રાર્થના પણ કરે છે. આપ જોઈ રહ્યા છો અત્યારે કેવી સુંદર મજાની કામગીરી અહીંયા આગળ થઈ રહી છે. અત્યારે લોટ બંધાઈ રહ્યો છે, એ પણ અમે તમને બતાવી રહ્યા છીએ. મિત્રો શિવરાત્રિનો દિવસ હોય ને ત્યારે ઘણા લોકો ફરાળ કરતા હોય છે, કારણ કે ઉપવાસ કરતા હોય છે. તો અહીંયા આગળ એની પણ વ્યવસ્થા કરવામાં આવે છે કે જે લોકો ભાવિકો ભક્તો અહીંયા આવે છે એમને સુંદર મજાનું ફરાળ પણ કરવામાં આવે, ગરમા ગરમ કરવામાં આવે, તાજે તાજું કરવામાં આવે અને ખૂબ માનપૂર્વક પણ કરવામાં આવે છે. આપણી સાથે એમની ટીમ આપણી સાથે છે. સાહેબ, કેટલા સમયથી આપણે આ કાર્ય કરીએ છીએ અને કેટલા ઉત્સાહથી ને કઈ રીતે કાર્ય કરીએ છીએ? અમે લોકો છેલ્લા 25 વર્ષથી, મને ખ્યાલ છે ત્યાં સુધી 25 વર્ષથી આ સેવાને લાભ આપીએ છીએ. એથી આગળના વર્ષોમાં પણ આ વ્યવસ્થા ચાલુ હતી. છેલ્લા ઘણા વર્ષોથી અમે આ બધું સંભાળેલ છે. અને હરરોજને માટે દાળ ભાત, શાક, રોટલી, છાશ, પાપડ, બુંદી, ગાંઠિયા અથવા તો ફરાળની વ્યવસ્થા પણ અલગ અલગ વ્યવસ્થા બધી દરક કરીએ છીએ. બને એટલી પબ્લિકને મજા આવે એવું અમે જમવાનું આયોજન કરીએ છીએ. અને શુદ્ધ સાત્વિક ચૂલાના અને ચૂલના દરેક વસ્તુ અમે ચૂલા અને ચૂલની કરીએ છીએ, જેથી આપણને કુદરતી જૂનો જે અનુભવ છે એનો સ્વાદ મળે અને સારી વ્યવસ્થા થાય, બધાને મજા આવે એવું આયોજન કરીએ છીએ. અને અમારા ગ્રુપ જે છે એ બધું ખૂબ જ ઉત્સાહથી આ બધું કામ કરી રહ્યું છે. અને અમને વધારેમાં વધારે સહકાર ભવિષ્યમાં મળે, મીડિયા તરફથી અમને આનો સહકાર મળે એના અમે આભારી છીએ. બરાબર, ખૂબ સરસ વાત કરી. સાથે આપણી સાથે મુકેશભાઈ છે. ખરા અર્થમાં મુકેશભાઈ, ખરા અર્થમાં જે આપણે વાત કરીએ છીએ કે આ કાર્ય 5 દિવસ આપણે ચાલતું હોય છે, આ વખતે 4 દિવસનું છે, પણ તમારા લોકોની મહેનત દર વખતે કેટલા સમયથી હોય છે અને ક્યાં લગીની હોય છે અને કેવી હોય છે એ વિશે એક વાત કરો.
અમારે શિવરાત્રિનો મેળો ચાલુ થવાનો હોય એ પહેલાં 15 દિવસ પહેલાં સામાન્ય ગ્રાઉન્ડ સાફ કરવું, લાકડા લઈ આવવા, લાકડા ફાડવા, ચૂલું સાફ કરવી, ગ્રાઉન્ડ સાફ કરવું, બધું મંડપ સરીને 15 દિવસથી આ ધીમે ધીમે કામ ચાલુ કર્યું હોય. બધો માલ લેવો, સાફ કરવો, ઘઉં ધરાવવા, બાજરો ધરાવવો અને પછી 5 દિવસ મેળામાં ખૂબ ઉત્સાહથી બધું આખું ગ્રુપ 25-30 જણા છીએ. ખૂબ અમને માનસિક મજા આવે એટલા માટે કરીએ છીએ. મેળા પછી કેટલો સમય અંદાજે નહીં, મેળા પછી બીજે દિવસ આખું ગ્રાઉન્ડ માલ મંડપ ખુલી જાય, ગ્રાઉન્ડ સાફ થઈ જાય પછી બધા હોવન ધંધે ચડી જાય. બીજે દિવસ સાંજ સુધીમાં બધા રેગ્યુલર હોવન ઘરે વયા જાય. અંતમાં મુકેશભાઈ એ પણ વાત કરો કે આપણે ઘણા વર્ષોથી કરીએ છીએ, અંદાજે દર વર્ષે કેટલા લોકોની આપણે સેવા કરી શકતા હશું અન્નદાનમાં? અમે પહેલા દિવસે બીજા દિવસે તો બહુ એટલી બધી ભાવિકની સંખ્યા હોતી નથી, પણ ત્રીજો, ચોથો અને 5મો દિવસ એમ કરીને 15-20 હજાર માણસોને પ્રસાદ લેવડાવી શકીએ છીએ. બહુ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, ખરા અર્થમાં સેવા કરવી, પુણ્ય કમાવું, ભાથું બાંધવું, એમની અંદર પણ આપણે ખૂબ મહેનત કરવી પડતી હોય છે અને આમના માટે જે છે ને એ લોકો કટિબદ્ધ છે. તો આ પ્રકારે જ્યારે તમે જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં પધારો ત્યારે ખરેખર એક વખત આ ચીપિયાવાડા બાપુની જગ્યાએ પધારવું જોઈએ અને ત્યાં એક વખત અન્નક્ષેત્રની અંદર એમનો અન્ન જે છે એ પણ આપણે ભોજન આરોગવું જોઈએ. કલ્પેશ પંડ્યા, જૂનાગઢ.